મહેસાણાથી મોરબી સુધી આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેને જોતા લાગી રહ્યું છે કે હવે મોટી માત્રામાં ફરી એકવાર બેનામી સંપત્તિ મળી શકે છે। વિસનગર રોડ પર ચિરાગ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ ધરતી બિલ્ડર ગ્રુપની ઓફિસમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। આઈટી વિભાગે નાણાકીય વ્યવહારો તેમજ શંકાસ્પદ ડોક્યુમેન્ટને લઈ તપાસ હાથ ધરી હતી। આઈટીના સર્ચમાં બેનામી સંપત્તિ કરચોરી બહાર આવવાની સંભાવના સેવાઈ રહી છે। મહેસાણા બાદ મોરબીમાં તીર્થક ગ્રુપ પર પણ આઈટીના દરોડા જોવા મળ્યા। મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। તીર્થક ગ્રુપ પર વહેલી સવારે આઈટીએ દરોડા પાડ્યા છે। તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઈ છે, જ્યારે તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। મહેસાણાથી લઈ મોરબીમાં આવકવેરા વિભાગે 24 સ્થળો પર દરોડા પાડ્યા છે, ત્યારે આ નામાંકિત ગ્રુપની કંપનીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે। ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા સામે માલવિયા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો ગુનો નોંધાયો। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। રાજકોટના અગ્રણી બિલ્ડર રાજપૂત સમાજના આગેવાન તેમજ લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લેનાર પીટી જાડેજા સામે વ્યાજખોરીના ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે। એક કારખાનાદારને પીટી જાડેજા પાસેથી ₹60,03% વ્યાજે લીધા બાદ ₹70.80 લાખ ચૂકવી દેવા છતાં વધુ વ્યાજ મેળવવા માટે 5 ચેક ઉપર સહી કરાવી મકાનના ઓરિજિનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાકત ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એક્ટ ગુનો હેઠળ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। કારખાનેદારને ₹60 લાખ 3% વ્યાજે આપ્યા હતા। રૂપિયા પરત મળી ગયા હોવા છતાં પણ મકાનની ફાઇલ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે। ખ્યાતિકાંડ સર્જાઈ ગયા બાદ સરકાર સફાળી જાગી હતી અને હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક યોજી હતી, જેમાં PMJAY યોજનામાં રહેલી ખામીઓ દૂર કરવા નિર્ણય લેવાયો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીના મોત નીપજ્યા હતા, જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે। ખ્યાતિકાંડમાં સામેલ પ્રશાંત વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે। અન્ય કોઈ હોસ્પિટલ PMJAY યોજનાના લૂપ હોલ્સનો ફાયદો ન ઉઠાવી શકે તેના માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAYના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી। આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશ ફરાર થઈ ગયો છે। આ સમગ્ર મામલે મોટા માથાની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે। ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે, ત્યારે જયંતિ સરદારાએ હવે દિનેશ બામણિયાને વળતો જવાબ આપ્યો છે। અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું, પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું। મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી। જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દે। અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મિટિંગ નથી થઈ। તમે એને લેતા આવો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી। હાલ આ મામલે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવે આ વિવાદનો કેવી રીતે અંત આવે છે તે જોવું રહ્યું। ખોડલધામ અને સરદારધામના વિવાદમાં હવે દિનેશ બાંભણિયાની એન્ટ્રી થઈ। જયંતિ સરદારા પર સોપારી લીધી હોવાના આક્ષેપ લગાવતા રાજકારણ ગરમાયું। જયંતિ સરદારા પર PI સંજય પાદરિયાએ કરેલા હુમલામાં હવે દિનેશ બાંભણિયા પણ કૂદી પડ્યા છે। દિનેશ બાંભણિયાએ PI પાદરિયા પર હત્યા પ્રયાસની કલમ રદ કરવાના નિવેદન સાથે જયંતિ સરદારા પર સોપારી લીધી હોવાના પણ આક્ષેપ લગાવતા મામલો બીચક્યો। સામે પક્ષે જયંતિ સરદારાએ દિનેશ બામણિયાને જવાબ આપ્યો। જયંતિ સરદારાએ કહ્યું કે પાદરિયા પર હત્યા પ્રયાસની કલમ રદ કરાવવી એ પોલીસનો વિષય છે, જ્યારે દિનેશભાઈ સાબિત કરી દે કે મેં સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ। જયંતિ સરદારા પર હુમલાની ઘટનામાં ગૃહ વિભાગે એક્શન લેતા PI સંજય પાદરિયાને સસ્પેન્ડ કર્યા છે। શું જયંતિ સરદારા દ્વારા મીડિયા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે। ગુનાખોરને ડામવા ગાંધીનગર પોલીસે નવતર પ્રયોગ કર્યો છે, જેમાં 100 કરતાં પણ વધુ જૂના હિસ્ટ્રી સીટરો અને બુટલેગરોને ત્યાં એક સાથે દરોડા કરાયા, જેમાં 88 જેટલા સક્રિય ગુનેગારો અને 72 જેટલા હિસ્ટ્રી સીટરો સહિત 175થી વધુ લોકોના ઘરે રેડ આખા જિલ્લાની અંદર કરવામાં આવી હતી। જો કે કોઈ પણ વ્યક્તિના ઘરેથી કઈ શંકાસ્પદ વસ્તુઓ પોલીસને નથી મળી આવી તે પ્રકારે તપાસમાં સામે આવ્યું છે। પોલીસનો ઉદ્દેશ એ હતો કે અગાઉ ગુનેગારો રહી ચૂકેલા, જામીન પર છૂટેલા અથવા તો જેનો ઇતિહાસ ગુનાહિત રહેલો છે
એવા લોકોને ત્યાં આ પ્રકારની રેડ કરવાથી અન્ય કોઈ લોકો પણ નવા ગુનાને અંજામ ન આપે તે હેતુથી આ રેડ એક સાથે સવારે લોકો ઉઠે તે પહેલાં 6 વાગે કરવામાં આવી હતી. અગાઉ જેની સામે ગુના નોંધાયેલા છે અને જામીન ઉપર છે અથવા તો લાંબા સમયથી હિસ્ટ્રી સીટર છે અને બુટલેગરોના લિસ્ટમાં છે એવા લગભગ 178 કરતાં વધુ લોકોના ઘરે રેડ થઈ હતી. પોલીસ અને આરટીઓની દંડનીય કાર્યવાહીથી બચવા MGVCLનું બોર્ડ મારી સ્કૂલ વર્દી મારનાર સ્કૂલ વેન ચાલકને કોંગ્રેસના કાર્યકરોએ પકડીને પોલ ખોલી હતી. ટ્રાફિક પોલીસ અને આરટીઓથી બચવા સ્કૂલ વેન ચાલકે MGVCLના બોર્ડનો ઉપયોગ કરી રહ્યાનું સામે આવ્યું હતું. વારસિયા રોડ પરથી MGVCL લખેલ ઇકો ગાડીમાં સ્કૂલ વર્દી મારતી વેન જોવા મળી, જેમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. આ નિહાળી વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ વેન ચાલકને રોકી ઝડપી પાડ્યો હતો અને MGVCLના બોર્ડ અંગે પૂછતાછ કરતા વાહન ચાલકના પિતા MGVCLમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું અને આરટીઓ કે ટ્રાફિક પોલીસથી બચવા બોર્ડનો ઉપયોગ કરતો હોવાની કબૂલાત કરી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા વારસિયા પોલીસે સ્કૂલ વાન રિટર્ન કરી હતી. પોલીસે દંડનીય કાર્યવાહી તો કરી, સાથે જ MGVCLનું બોર્ડ ફરી ન લગાવવાની પણ સલાહ આપી હતી. જામનગરના દરેડ BRC ભવનમાં પુસ્તકો પલળી જવાના કિસ્સામાં તપાસ કે પગલાં ન લેવાતા યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઢીલી કામગીરી અંગે એવોર્ડ આપી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છતાં પણ આજ દિવસ સુધી આ પ્રકરણમાં તપાસના નામે ફક્ત ઢીંડક જ ચાલ્યું. ત્યારે આજે યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા આવેદનપત્ર સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને નબળી કામગીરી અંગે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને જણાવ્યું કે સમગ્ર પ્રકરણની તપાસ 10 દિવસમાં પૂરી કરીને જાહેર કરવામાં આવે. જે પણ દોષિત કર્મચારીઓને તપાસમાં સાબિત થાય તો તેના ઉપર કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે અને તેમની સામે કરેલ કાર્યવાહી પણ જાહેરમાં કહેવામાં આવે, જેના જવાબમાં આ પ્રકરણમાં તટસ્થ કામગીરી કરવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો ઉપરોક્ત માંગણીઓ સ્વીકારવામાં ના આવી તો યુવક કોંગ્રેસ અને NSUI આવતા દિવસોમાં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ અને તેઓની કચેરી સમક્ષ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ખેલેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા સરકારનો આ સૂત્ર કઈ રીતે સાર્થક થશે? ગાંધીનગર સ્પોર્ટ્સ હોસ્ટેલમાં એક જ રૂમમાં 10 થી વધુ ખેલાડીઓ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે ગાંધીનગરની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે એક જ રૂમમાં 10 થી વધુ ખેલાડીઓ સૂતા છે. આ સાથે કોચ કારમાં સૂતા હોય તેવી અને ખુરશીઓ પર શ્વાન બેઠા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ તમામ ફોટાને લઈ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ખેલાડીઓ અને કોચને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ ઘટના પર જિલ્લા કલેક્ટરે રિપોર્ટ માંગ્યો છે. સાથે જ રમતગમત અધિકારી પાસે હકીકતલક્ષી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ ઘટના પર જિલ્લા કલેક્ટરે રમતગમત અધિકારી પાસે માહિતી માંગી છે અને આગળ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.